નમસ્કાર, સવારના 10 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 અને ન્યૂઝ એટ 10 સાથે હું છું માનસી સોની. સૌથી પહેલા વાત જામનગરની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કાલાવડમાં એક પુલ તૂટ્યો છે. ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું અને પુલ તૂટ્યો. જામનગરના કાલાવડના મુળિયા ગામમાં પુલ તૂટવાની ઘટના સામે આવી. ભારે વરસાદ પડતા મુળિયા ગામની નદીમાં પૂર આવતા પુલ તૂટ્યો હતો. પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ હતી, જેમાં ગ્રામજનોએ એક બાળકનું રેસ્ક્યુ કર્યું છે. પુલ તૂટી જતા અનેક ગામ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો છે. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ રસ્તો ન બનાવવામાં આવ્યો. આખરે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત તે સવાલ ઉઠી રહ્યો છે. સ્થાનિકો અત્યારે તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે અગાઉ સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી હતી, છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી, કોઈ જ પગલાં ભરવામાં ન આવ્યા. અને હજુ તો શરૂઆતી વરસાદ છે, તેવામાં જ ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવતા પુલ તૂટી ગયો. આ પુલ તૂટતા એક સ્કૂલ બસ ફસાઈ હતી અને બાળક પણ ફસાયા હતા. જોકે ગ્રામજનોએ ભેગા મળીને એક બાળકનું રેસ્ક્યુ કર્યું છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે. વધુ જાણકારી સાથે જોડાયા સંવાદદાતા નીરવ ભટ્ટ. જી નીરવ, શું છે પૂરી વિગતો? કાલાવડ તાલુકામાં ગત મોડી રાતથી જ અતિથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતા કાલાવડ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને કાલાવડ તાલુકાના મુડીલા, નપણે, ખીજડીયા, ખરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. મુડીલા ગામે ગત રાતથી અત્યાર સુધી ભારે વરસાદ પડતા સ્થાનિક પુલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને પુલ તૂટી ગયો હતો. પુલ તૂટતા સામેથી આવતી બસ જોતા ગામના સરપંચ અને ગામ લોકોની સતર્કતાના કારણે એ બસને રોકી લેવામાં આવી હતી અને ગામ લોકોની મદદથી આ બસને રોકીને બાળકો બેઠેલા અને શિક્ષકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં કાલાવડથી મુડીલા અને મુડીલાથી નપણે ખીજડીયા તરફ જવાનો અનેકવાર રજૂઆત કરતા પુલ ન બનાવતા પણ ગામ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જી માનસી. જી નીરવ, આભાર. એટલે ગામ લોકોએ અનેક વખત રજૂઆત કરી હતી અગાઉ આ પુલને લઈને, છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં ન આવ્યા. ગામના સરપંચ જોડાઈ ગયા છે અમારી સાથે, પરાક્રમસિંહ જાડેજા. પરાક્રમભાઈ, સ્વાગત છે આપનું TV9માં. આ પુલ અંગે શું આપે રજૂઆત કરી હતી તંત્રને? હા બેન, અમારે જય માતાજી, મુડીલાથી સરપંચ બોલું પરાક્રમસિંહ. 2 કલાકથી સતત વરસાદ ચાલુ હતો સવારે, અને સ્કૂલ બસ નીકળતા પાણી આવતા છોકરાઓને બધાને રેસ્ક્યુ કરવામાં આવ્યો, બચાવી લેવામાં આવ્યા છે. બે પુલને ઈજા થઈ છે એટલે, અને તાત્કાલિક અમારે બાંભણિયા સાહેબ કરીને છે, એને રજૂઆત કરતા સાહેબે તાત્કાલિકની ધોરણે અમને પુલને રિપેરિંગ કરવા માટે પણ તાત્કાલિક સુવિધા આપી દીધી છે બેન. જી, પરંતુ વાત એ છે કે શું અગાઉથી ખબર હતી કે આ પુલની આ પ્રકારની પરિસ્થિતિ છે, તો તે પહેલા જાણ કરવામાં આવી હતી? બેન, એમાં શું છે, પાસ તો કેદુનો થઈ ગયો છે, પણ હવે એની શું હોય કાંઈ ખબર નથી. નકર પાસ થઈ ગયેલો તો કેદુના 2 પુલ છે, લેખિતમાં પણ દઈ દીધું છે અમે. પણ બાંભણિયા સાહેબના સપોર્ટથી અત્યારે તાત્કાલિકના ધોરણે અમને સુવિધા આપી દીધી છે બેન, અને હમણાં ચાલુ પણ કામ થાય છે અત્યારે બેન. અચ્છા, એટલે પ્લાન પાસ થઈ ગયો છે, કામ ચાલુ નથી થયું. હવે ચોમાસામાં કેવી રીતે કામ થશે? હવે એ તો બેન અમને ખબર ન હોય, પણ અત્યારે અમારા જે અધિકારીઓ છે બધા અમને ફૂલ સપોર્ટ આપ્યો છે બેન. એમાં કોઈ ઓલું નથી, સમજ્યા? અત્યારે છોકરાઓને બધાને નિરાતે કાઢી લીધા છે અને કોઈ જાનહાની નથી બેન. અધિકારીઓ ફૂલ સપોર્ટ આપી રહ્યા છે. ચોમાસું આવી ગયું, પુલની આ પરિસ્થિતિ, જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? સપોર્ટથી તો કામ નથી ચાલતું ને. હા, એ તો બરોબર છે બેન, પણ અત્યારે ગામજનો એને બધાને ભેગા મળીને અને બધું એડજસ્ટ કરી લીધું છે બેન, અને તાત્કાલિકના ધોરણે હવે તો શું હોય આમાં, તો એ તો કઈ કોઈને ખબર ન હોય બેન. અમે તો લેખિતમાં પણ આપી દીધું હતું આ રોડનું, મુડીલાથી ખીજડીયા વાળો. અચ્છા, આપની શું માંગ છે હવે? હવે બસ આ તાત્કાલિક 2 પુલ થાય એ જ માંગ છે અમારી. ઓકે, આપે કયા અધિકારી સાથે વાત કરી હતી? હા, આપણે બાંભણિયા સાહેબ કરીને છે, એ ફૂલ અમને સપોર્ટમાં છે અત્યારે. એ તો પહેલેથી જ સપોર્ટમાં છે, પણ હવે કઈ કારણે શું છે ને શું નથી થયું બેન, એ અમને કઈ ખબર નથી બેન. ઓકે, આભાર અમારી સાથે જોડાવા માટે. જી, મહત્વનું છે કે ગ્રામજનોએ અને સરપંચે પણ અગાઉ રજૂઆત કરી હતી, અને સરપંચનું તો એવું પણ કહેવું છે કે અધિકારી દ્વારા બાહેધરી આપવામાં આવી હતી, પ્લાન પાસ પણ થઈ ગયો છે પુલના સમારકામનો, પરંતુ કામ શરૂ કરવામાં નથી આવ્યું, અને એની પાછળનું કારણ શું છે એ સરપંચને પણ નથી ખબર. અત્યારે તો ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે, પુલ તૂટ્યો છે, હજુ તો શરૂઆતી વરસાદમાં આ પરિસ્થિતિ છે. જો આગળ જતા ભારે વરસાદ આવશે તો શું પરિસ્થિતિ થશે તે વિચારવા જેવું છે. અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો TV9 પર આપ જોઈ રહ્યા છો. તો જામનગરના કાલાવડમાં સતત 3જા દિવસે વરસાદ ચાલુ છે. કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. વરસાદ થતા મુડીલા, ખરેડી, જસાપર,
પાલમભડી અને ખીજડીયામાં ધોધમાર વરસાદ નોંધાયો। વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો આ દ્રશ્યો જુઓ, જ્યાં વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું, રોડ રસ્તા ભીંજાયા, ક્યાંક તો પાણી ભરાઈ ગયો હોય તેવી પણ સ્થિતિ। અને હજુ તો શરૂઆતી વરસાદ છે તેવામાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ચોમાસાની શરૂઆત થતા ક્યાંક ખુશીનો માહોલ તો ક્યાંક હાલાકીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે।